નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં આવેલ બેંક ઓફ બરોડામાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. બેંક ઓફ બરોડામાં બેસતા ઇન્ડિયા ફર્સ્ટ વીમા પોલિસીના એજન્ટે બેંક સાથે મળીને કરોડોનું કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ લગાવી લોકોએ હોબાળો કરતા બેંકના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દોડી આવી હતી. જોકે બેંક પોતાના પૈસા પરત નહીં અપાવે તો ફરિયાદ કરી બેંકનો ઘેરાવો કરવાની ચીમકી ગ્રાહકોએ ઉચ્ચારી હતી. લોકો પોતાના જીવનની તેમજ પરિવારની સુરક્ષા માટે વીમા પોલિસી સહિતની અનેક પોલિસીઓ લઈને ભવિષ્યની ચિંતા કરીને તેમના પરસેવાની કમાણી જમા કરાવતા હોય છે. જોકે અનેક વખત વીમા કંપનીઓ તેમજ એજન્ટો ઉઠી જતા અથવા ગ્રાહકોના પૈસા લઈને ફરાર થઈ જતા લોકોને રાતા પાણી રોવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો પાલનપુર તાલુકાના ખેડૂતો અને ગ્રાહકો સાથે બન્યો છે, જેમાં ફર્સ્ટ ઇન્ડિયા નામની વીમા કંપનીમાં 250 થી વધુ ગ્રાહકોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં જઈને હોબાળો મચાવ્યો હતો. ઘટના સ્થળે ઉપસ્થિત પીડિતોના જણાવ્યા મુજબ પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામની બેંક ઓફ બરોડામાં આજુબાજુના ગામના ખેડૂતો અને લોકોના ખાતાઓ ચાલતા હતા. ત્યારે ચિત્રાસણીની બેંક ઓફ બરોડાએ ઇન્ડિયા ફર્સ્ટ નામની વીમા કંપની સાથે ટાઈ અપ કરીને ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટોને તેમની બેંકમાં બેસાડ્યા હતા. જેને લઈને ઇન્ડિયા ફર્સ્ટ નામની કંપનીના એજન્ટોને બેંક ઓફ બરોડાના ગ્રાહકોને વિશ્વાસમાં લીધા હોવાની રાવ ઉઠી છે. તો બીજી તરફ બેંક ઓફ બરોડામાં વર્ષોથી ખાતું ધરાવતા ખેડૂતોએ બેંક ઓફ બરોડા ઉપર વિશ્વાસ રાખીને 250 થી વધુ ગ્રાહકો અને ખેડૂતોએ ઇન્ડિયા ફર્સ્ટ કંપની પાસેથી વીમા પોલિસી લઈને તેમના કરોડો રૂપિયા રોક્યા હતા. જોકે ઇન્ડિયા ફર્સ્ટ કંપનીના એજન્ટ આશુભાઈ શાહે ગ્રાહકોને વીમાની પાવતીઓ આપી હતી, પરંતુ તેમના પૈસા જમા ન કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે એજન્ટે મોટાભાગના ગ્રાહકોને પાવતીઓ આપી ન હતી અને જે લોકોને આપી હતી તે પણ ડુપ્લિકેટ આપી હોવાનો તેમજ બેંકના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યા હતા. ગરીબ અને ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જતા ગ્રાહકોએ બેંકમાં જઈ હોબાળો કર્યો હતો અને પોતાના રૂપિયા પરત લાવવા માટે માંગ કરી હતી. જો કંઈ નહીં થાય તો બેંક અને એજન્ટ સામે ફરિયાદ કરીને બેંકનો ઘેરાવો કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે બેંકના સૂત્રોએ આ અંગે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આજે કાલ સાંજે મને સમાચાર મળ્યા બાર ગામથી ચિત્રાસણી આજુબાજુના ગામના આગેવાનોએ ફોન કર્યો કે કંઈક આપણી બેંકમાં એફડી ઇન્ડિયા ફર્સ્ટમાંથી આ લોકોએ બેંકમાં કંઈક મેનેજર મળી અને કોમ્ફર્ટ થયેલું છે અને ગરીબોના પૈસા અંદર ફસાઈ ગયા છે. એ વાત એટલે સવારે વહેલા અમે ગામના 5-10 આગેવાનો ભેગા થયા. પછી આજુબાજુથી બધા કોટડા, પિરુચપરાના, રામપરા, બોટાવડાથી અને માલપુરિયા, જસપુરિયાના બધા આગેવાનો આવ્યા. એટલે અમે બેંકમાં આવ્યા, રજૂઆત કરી. એટલે એ લોકોને કાલે ખબર પડી ગઈ હતી ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દીધો. ચોર હોય એટલે ચોથા પગ કાચા, એટલે પોલીસ બંદોબસ્ત મૂકી દીધો એમને. અને અહીંયા અમે રજૂઆત કરી. અમને મેં કહ્યું બેંક સાથે લેવા દેવા નથી. અમે 2 વર્ષથી આ બેંકમાં કંટાળી ગયા છીએ અને આ ગરીબોના પૈસા છે અને આ ચીટિંગ કરીને પૈસા મેનેજર અને ઇન્ડિયા ફર્સ્ટવાળો જે શાહ છે, કંઈ શું નામ છે એનું, આતુષ શાહની દિશાનો છે, એ લોકોએ ઘરે ઘરે જઈને બેંકના અધિકારીઓ સાથે ઘરે ઘરે જઈને ગરીબ રોડી બહેરાના પૈસાથી એફડીઆરના પૈસા ઉપાડ્યા. ગરીબ બધા સમાજોના પૈસા ઉપાડીને મજૂરી કરવાના પૈસા લગભગ 4 થી 5 કરોડ રૂપિયા એનું કોમ્ફર્ટ થઈ ગયું. ત્યારે આ બચારાને ખબર પડી છે. અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ. હવે આ લોકો અમારા સાથે બિલકુલ વ્યવહાર બરોબર સારો રાખ્યો નથી અને અમે તપાસ કરીએ છીએ. તપાસમાં તો નીરવ મોદીને બધા કરોડો અબજો રૂપિયા લઈને આવી ગયા. એમને કશું નથી. આ ગરીબોના પૈસા માટે અમે લડી રહ્યા છીએ. એટલે તમારા માધ્યમથી અમારી એક વિનંતી છે કે આ ગરીબોને ન્યાય મળે. કેટલા લોકોના પૈસા લગભગ 200 થી 250 માણસો છે ટોટલ ગ્રાહકો કે જે એમના ખાતામાં અને એફડી પડી હતી. એટલે ઇન્ડિયા ફર્સ્ટને કોઈ એમને સ્કીમ આપી કે તમે આ કરો તો 9 વર્ષમાં આટલા ડબલ પૈસા થાય એમ કરીને ઘરે જઈને આ લોકોએ પૈસા 2-3 રૂપિયા